સંત સંમેલન યોજાયું હતું અને પારસી સમુદાયના ધર્મગુરુ જે ઘડિયાળીજી છે તે પણ જોડાયા હતા. તેમની સાથે વાત કરીશું. અગાઉ એવું કહેવાતું હતું કે દૂધમાં સાકર ભળે તેમ પારસીઓ હિન્દુસ્તાનની અંદર ભળી ગયા. આજે એ જ વસ્તુ સંત સંમેલનની અંદર પણ જોવા મળી. શું કહેશો, શું માનો છો? મારે એક જ વસ્તુ આપને કહેવી હતી કે જ્યારે અમે લોકો ઈરાનથી અહીંયા આવ્યા ત્યારે વી વર ટોટલી હેન્ડ ટુ માઉથ. આ હિન્દુ સમાજે, હિન્દુ રાષ્ટ્રએ અને ખાસ કરીને જાદી રાણાએ અમારી ઉપર જે ઉપકાર કર્યા છે એઝ ઓન ટુડે, એ હું અમારી આવનારી પેઢીઓ કદી પણ આ ઉપકાર અમે ભૂલી નહીં શકશું. આજે અમે જે બી છીએ, જે પણ પ્રોસ્પરસ થયા છે, એ ફક્ત ને ફક્ત ભારત દેશ અને હિન્દુ સમાજ એમના થકી જ અમે થયા છે ને એનો ઋણ અમે ક્યારે પણ અમારી આવનારી પેઢી પણ કદી નહીં ભૂલી શકે. આજે તમે આ સંત સંમેલનની અંદર પણ જોડાયા. હિન્દુઓ પ્રત્યે જે અત્યાચાર થઈ રહ્યા છે, હિન્દુઓને જે બાંગ્લાદેશમાં જે સ્થિતિ થઈ રહી છે તેની પણ ચિંતા તમે વ્યક્ત કરી અને તેમની સાથે ઊભો રહેવાની વાત કરી છે. શું કહેશો આ મુદ્દે? એક વસ્તુ બહુ ફેક્ટ તમને કહું કે આ જે દેશમાં અને વર્લ્ડમાં જે અનસર્ટનિટી જે ફેલાઈ રહી છે એનો ઉલ્લેખ ફક્ત ને ફક્ત બેસીને વાત કરવાથી નહીં થાય. હવે જ્યાં સુધી આપણે લોકો બધા એક નહીં થઈએ અને ઓપોઝિશન ફોર્સીસ, જેને ટેરરિઝમ કહેવાય, એની સામે જો તમે માનસિક રીતે અને શારીરિક રીતે જો તમે લડત નહીં આપો તો હ્યુમન રેસ આખી નાબૂદ થઈ જશે. ને એને માટે એક જ વસ્તુ જરૂરી છે, હ્યુમેનિટી એન્ડ એજ્યુકેશન લેવલ. સરકારને શું સંદેશો આપશો કે જે પ્રકારની આ પ્રકારની જે ઘટના ઘટી રહી છે તેના કારણે દેશમાં હિન્દુઓ ચિંતિત છે, અન્ય સમુદાયના લોકો પણ આજ મુદ્દે ચિંતિત છે? કેવો સંદેશો આપશો કે સરકાર જે છે તે કંઈ વિચારે તો જેથી કરીને આ પ્રકારના ઘટનાઓ દેશની અંદર પણ ન ઘટે? સરકાર એની લેવલે બહુ જ વ્યવસ્થિત અને બહુ સારું કામ કરી જ રહી છે. એમાં અનડાઉટેડલી અનબિલિવેબલ ફેક્ટ છે. અને એ બાબત માટે એક જ વસ્તુ, જ્યાં સુધી પબ્લિકમાં આ જાગૃતિ નહીં આવે ટેરરિઝમ માટે, એમાં સરકાર કશું જ નહીં કરી શકે. કારણ કે આપણા જ માણસો એને ઇનડાયરેક્ટલી ને ડાયરેક્ટલી પોષી રહ્યા છે. જ્યારે હું આ મીડિયાથી વાત કરી રહ્યો છું તો આઈ એમ શ્યોર ઓફ વોટ આઈ એમ સ્પીકિંગ. જ્યાં સુધી આપણામાં યુનિટી નહીં આવે ત્યાં સુધી કોણ શું કરી શકે? એમાં એજ્યુકેશન લેવલ એ જ આગળ વધી શકશે અને એ જ હ્યુમેનિટીને માણસમાં લાવી શકશે. ચોક્કસથી. તો એજ્યુકેશન જે છે તે જ માણસની અંદર બદલાવ લાવી શકશે અને તે યુનિટી થશે તો આ પ્રકારની ઘટનાઓને પણ લગામ લાગશે. તે પ્રકારની વાત આ ધર્મગુરુ કરી રહ્યા છે. કેપ્ટન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.